Hello students, welcome again to the new topic of company's vision and mission. This is the video of company's vision and mission part 3. આ વિડિયો તમારો કંપનીઝ વિઝન એન્ડ મિશનનો લાસ્ટ વિડિયો છે. આમાં આપણે બે ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ. ટ્રકર્સ પરફોર્મન્સ એરિયા એન્ડ બેનીઝ કોર પ્રોબ્લેમ્સ. બરાબર? તો સૌથી પહેલા ફિફ્થ નંબર પોઈન્ટ, Druckers performance area. Peter Druckers is known as the father of modern management. જે પીટર ડ્રકર્સ છે એ મોડર્ન મેનેજમેન્ટના ફાધર તરીકે નામ એમનું લેવાય છે. હી વોઝ એ પ્રોલિફિક રાઇટર, એ ક્રિએટિવ રાઇટર હતા, બિઝનેસ કન્સલ્ટન્ટ હતા અને લેક્ચરર હતા. હી ઇન્ટ્રોડ્યુસ્ડ મેની મેનેજમેન્ટ કોન્સેપ્ટ, એમને ઘણા બધા મેનેજમેન્ટના કોન્સેપ્ટ આપ્યા છે that have been adopted by companies across the globe. જે ઘણી બધી કંપનીઝ છે યુનિવર્સલમાં, ગ્લોબમાં, એને મેનેજમેન્ટના કોન્સેપ્ટને એક્સેપ્ટ કર્યું છે, એડોપ્ટ કર્યું છે. He also popularized the concept of management by objectives means MBO. He also popularized, એમને શું પોપ્યુલર કર્યું? કોન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ, કોન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ મીન્સ MBO. મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ થ્રુ એમને એનું કોન્સેપ્ટ પોપ્યુલર કર્યું. Peter Druckers believed that profit maximization should not be the only objective of the business. એમને શું બિલીવ કર્યું છે કે કંપનીનું જે બિઝનેસ છે એમનું એક જ ઓબ્જેક્ટિવ ન હોવું જોઈએ કે તમારું ખાલી પ્રોફિટ મેક્સિમમ થતું જાય. There are 8 key performance area given by him which help in the defining the objective in a mission statement. એમને 8 પોઈન્ટ્સ આપ્યા છે કે તમારે એટલા એરિયામાં તમારું પરફોર્મન્સ હોવું જોઈએ. વિચ હેલ્પ, જે હેલ્પ કરે છે શેમાં? ઇન ડિફાઇનિંગ ધ ઓબ્જેક્ટિવ ઇન અ મિશન સ્ટેટમેન્ટ, તમારા મિશન સ્ટેટમેન્ટનો ઓબ્જેક્ટિવને ડિફાઇન કરવામાં હેલ્પ કરે છે. ધ ફોલોઈંગ આર ધ કી પરફોર્મન્સ એરિયાઝ વિચ શુડ બી ઇન્ક્લુડ ઇન ધ મિશન સ્ટેટમેન્ટ. આ જે કી પરફોર્મન્સ એરિયા છે આ બધા તમારે મિશન સ્ટેટમેન્ટમાં ઇન્ક્લુડ હોવા જોઈએ. The first one is market standing. The company should be clear in its mission. જે કંપની છે એ ક્લિયર હોવું જોઈએ એમના મિશન માટે, about where it wants to see itself in relation to its competitor in long run. કે પોતાને જે એમના કોમ્પિટિટર છે તો ઇન ફ્યુચર ક્યાં જોવે છે, ક્યાં ધારે છે કે મારો સ્ટેન્ડ ક્યાં હોવું જોઈએ. ઇનોવેશન in a highly competitive environment, અત્યારે કોમ્પિટિશન બહુ વધારે છે. A company needs to continually innovate in order to be ahead of its competitor. તો એમને એમના કોમ્પિટિટર કરતા વધારે ઇનોવેશનની જરૂર છે તો તે કંપની સારી રીતે ચાલશે અને ફ્યુચરમાં એમના કોમ્પિટિટર કરતા વધારે જઈ શકે, પહોંચી શકે છે. પ્રોડક્ટિવિટી, improved productivity with lower cost of production translate into higher profit of the company. જે તમારે પ્રોડક્શન છે એમાં તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું અને ઓછા રૂપિયામાં પ્રોડક્શન કરવાનું, તો એનાથી કંપનીને વધારે પ્રોફિટ થાય છે. ફિઝિકલ એન્ડ ફાઇનાન્શિયલ રિસોર્સિસ, ઓપ્ટિમમ એન્ડ જ્યુડિશિયલ means best and legal use of physical and financial resources is the key of successful business. જે ફાઇનાન્શિયલ રિસોર્સિસ છે તમે એનું બેસ્ટ અને લીગલી રિસોર્સ તરીકે વર્ક કરો તો તમારે બિઝનેસ સક્સેસફુલ તરીકે જણાશે, સક્સેસફુલ થશે. પ્રોફિટેબિલિટી, companies cannot be remain in business if they are not profitable. કંપની બિઝનેસમાં નથી રહેતી જ્યારે એમને પ્રોફિટ ન મળે. Company should earn enough to give returns to its stakeholders and funds its future growth. અને કંપનીને એટલું પ્રોફિટ તો હોવું જોઈએ અને એટલું તો કમાવું જોઈએ કે એમના સ્ટેક હોલ્ડર્સને રિટર્ન્સ કરી શકે અને ફ્યુચરમાં ગ્રોથ માટે થઈને, ફ્યુચરમાં ગ્રોથ એમનો થાય એની માટે ફંડ જમા કરી શકે. 6 is managerial performance and development. Company's growth depend on the managerial performance. કંપનીની ગ્રોથ કોના ઉપર ડિપેન્ડ કરે છે? મેનેજર પરફોર્મન્સ ઉપર.
The growth and development of the company depend on managerial success. જે ગ્રોથ અને ડેવલપમેન્ટ છે કંપનીનું એ પણ મેનેજરિયલ સક્સેશન ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલું સક્સેસ છે. The vision of the company should be carried forward by the management. The vision of the company, જે કંપનીનો વિઝન છે, should be carried forward by the management. એ કોણ કેરી ફોરવર્ડ કરે છે? મેનેજમેન્ટ કરે છે કે તમારા કંપનીનો વિઝન શું છે, શું કરવા માંગે છે. Worker performance and attitude. A company is represented by its employees to the outsider. જે કંપની છે એને કોણ રિપ્રેઝેન્ટ કરે છે આઉટસાઇડરમાં? એના જે એમ્પ્લોયઝ છે. Hence the management should set productivity standard. તો મેનેજમેન્ટને એક સ્ટેન્ડર્ડ સેટ કરી દેવું જોઈએ. It should also communicate desirable attitude for the workers to possess. અને જેમ એમના નીચે વર્કર્સ છે એમની સાથે કમ્યુનિકેટ કરીને એમને એક ડિઝાયરેબલ કે તમે એમની પાસે શું કામ કરાવવા માંગો છો ને કેટલું કામ કરાવવા માંગો છો એ બધું વાત કરી લેવાની. Public responsibility. A company operates in the society as a legal entity. જે કંપની છે સોસાયટીમાં એક લીગલ સિસ્ટમ તરીકે વર્ક કરે છે એન્ડ એફેક્ટ વેરિયસ સ્ટેક હોલ્ડર, અને ઘણા બધા સ્ટેક હોલ્ડર્સને ઇફેક્ટ કરે છે. The mission statement should state the objective. જે મિશન સ્ટેટમેન્ટ છે એમાં ઓબ્જેક્ટિવ હોવું જોઈએ શું? That indicate a company's responsibility to its customer. કે કંપનીની શું રિસ્પોન્સિબિલિટી છે કસ્ટમર્સ માટે, સપ્લાયર્સ માટે, શેર હોલ્ડર્સ માટે, ફાઇનાન્શિયલ માટે, બેંક્સ માટે, રેગ્યુલેટરી એજન્સીઝ માટે એન્ડ સોસાયટી એટ લાર્જ. એનું જે સ્ટેટમેન્ટ છે એમાં બધી જ વસ્તુ આવી જવું જોઈએ. તો આ ટોટલ તમારા શું હતા? 8 પોઈન્ટ્સ હતા. કી પરફોર્મન્સ હતા, 8 કી પરફોર્મન્સ હતા. અને લાસ્ટ ટોપિક તમારું શું છે? બેનીઝ સ્કોર પ્રોબ્લેમ. તો વોરેન બેનીઝ વોઝ એન અમેરિકન સ્કોલર. તો વોરેન બેનીઝ શું હતું? એક અમેરિકન સ્કોલર હતા, ઓર્ગેનાઇઝેશન કન્સલ્ટન્ટ હતા, ઓર્ગેનાઇઝેશનના કન્સલ્ટન્ટ તરીકે હતા, એન્ડ ઓથર હતા, વાઇડલી રિગાર્ડેડ એઝ એ પાયોનિયર ઓફ ધ contemporary field of leadership studies and entrepreneurial development. અને વાઇડલી રિગાર્ડેડ એઝ, અને એ કેવી રીતે હતા? ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટેમ્પરરી ફિલ્ડ ઓફ લીડરશિપ સ્ટડીઝ. લીડરશિપની સ્ટડીઝમાં એમને ઘણું બધું ડેવલપમેન્ટ કર્યું છે, એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ, અને એના બિઝનેસ પર્સન્સ માટે થઈને ઘણા બધા ડેવલપમેન્ટ કર્યા. લીડર સ્ટડીઝ અને બિઝનેસ પર્સન ડેવલપમેન્ટમાં એમને ડેવલપમેન્ટ કર્યું છે, એમાં ઘણું બધું વિસ્તાર કર્યું છે. એ કંપની ઇઝ ક્રિએટેડ બાય ઇટ્સ ધ પ્રમોટર્સ ઓર એન્ટરપ્રિન્યોર્સ. એ કંપની છે એ કોણ ક્રિએટ કરે છે? બિઝનેસ પર્સન યા પ્રમોટર્સ યા એન્ટરપ્રિન્યોર્સ, મીન્સ સ્ટોક હોલ્ડર્સ યા એન્ટરપ્રિન્યોર, બધા જે સક્ષમ હોય છે એ કંપનીને ક્રિએટ કરે છે. દે શુડ ડિસ્ક્રાઇબ ધ મિશન સ્ટેટમેન્ટ ક્લિયરલી. એમને મિશનની સ્ટેટમેન્ટ જે છે કંપનીનું ક્લિયર કરવું જોઈએ, ડિસ્ક્રાઇબ કરવું જોઈએ ક્લિયરલી કે શું કહેવા માંગે છે. ધ એન્ટરપ્રિન્યોર શુડ પોસેસ ધ ફોલોઈંગ competencies in order to describe the mission statement. જે એન્ટરપ્રિન્યોર છે એને ફોલોઈંગ જે 6 પોઈન્ટ છે એ ડિસ્ક્રાઇબ કરવા જોઈએ શેમાં? એના મિશન સ્ટેટમેન્ટમાં. તો કયા કયા પોઈન્ટ છે તમારા? સૌથી પહેલો છે ક્રિએટ એ સેન્સ ઓફ મિશન. જે તમારું મિશન છે એમાં એક સેન્સ બનવું જોઈએ, એવી રીતે ક્રિએટ કરવાનું, બનાવવાનું. The having a clear vision about the purpose of creation of the company leads to success. એક ક્લિયર વિઝન હોવું જોઈએ જેનાથી જે તમારી કંપની છે એ સક્સેસની તરફ બઢે. સેકન્ડ વન, એન્ગેજ એન્ડ મોટિવેટ અધર્સ. જે તમારું મિશન સ્ટેટમેન્ટ હોય એનાથી બીજા ઘણા બધા એનાથી મોટિવેટ થાય. તો એન એન્ટરપ્રિન્યોર શુડ મોટિવેટ and engage others and believe in vision and mission of the company. For the success of the company, they should be constantly reminded of their importance in the company. Motivational leadership of
promoters oblique entrepreneurs help to develop futures leaders and responsive manager. હવે આમાં શું કહેવા માંગે છે કે તમે જે મિશન સ્ટેટમેન્ટ બનાવ્યું છે તો એનાથી પહેલા તમે જે ટોપ મેનેજમેન્ટ છે એ બધા મોટિવેટ થઈને વર્ક કરે અને તમે એવી રીતે વર્ક કરો છો તો તમારાથી તમને જોઈને ઘણા બધા તમારા અંડરના જે માણસો હોય છે તો એ ફ્યુચર લીડર્સ યા રિસ્પોન્સિવ મેનેજર બનવા માટે રેડી થાય છે. Third one, build an adaptive and agile social structure. એક એડેપ્ટિવ એન્ડ સ્માર્ટ સોશિયલ કલ્ચર તમારે બિલ્ડ કરવાનું. ચેન્જિંગ બિઝનેસ એન્વાયરમેન્ટ્સ નીડ એ હાર્ડીનેસ ઇન એટીટ્યુડ ટુ ફેસ ચેલેન્જીસ. તમે બિઝનેસ એન્વાયરમેન્ટમાં કંઈક ચેન્જ કરવા માંગતા હોય તો તમારે ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરવા પડે છે. ઇન કોન્સ્ટન્ટલી ચેન્જિંગ ઇકોનોમિક વર્લ્ડ, અત્યારે ઇકોનોમિક વર્લ્ડમાં કોન્સ્ટન્ટ બધું ચેન્જ થાય છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બી ઓપ્ટિમિસ્ટિક about possibilities and adopt for the successful existence of the company. તો તમારે બધી પોસિબિલિટીઝ વિચાર કરીને એને એડોપ્ટ કરવાનું અને તમારી કંપનીને સક્સેસ કંપની તરીકે એક્ઝિસ્ટ કરવાનું. તો એવી રીતે તમારે વર્ક કરવાનું, સ્માર્ટ વર્ક કરવાનું. ફોર્થ વન ઇઝ જનરેટ એન્ડ સસ્ટેન્ડ ટ્રસ્ટ. વોરેન બેનિસ કોલ્ડ ટ્રસ્ટ એઝ એન ઇમોશનલ ગ્લુ. એમને ટ્રસ્ટને શું કીધું છે? ઇમોશનલ ગ્લુ કીધું છે. નો લીડર ઓર કંપની કેન અચીવ ઓર્ગેનાઇઝેશનલ સક્સેસ વિથઆઉટ ધ સેમ. કોઈ પણ કંપની હોય યા કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય ટ્રસ્ટ વગેરે સક્સેસ ન પામી શકે. ટ્રસ્ટ કેન કમ્સ ફ્રોમ ઇન્ટિગ્રિટી. ટ્રસ્ટ શેનાથી આવે છે? ઓનેસ્ટીથી આવે છે. Integrity can be achieved when ambition, competence and morals are in balance. અને ઇન્ટિગ્રિટી ક્યારે તમને મળે છે? જ્યારે એમ્બિશન જે છે અને કોમ્પિટન્સ છે અને મોરલ છે એ બધી વસ્તુ એક બેલેન્સમાં તમારા કંપનીમાં ચાલતી હોય ત્યારે. ફિફ્થ વન ઇઝ ડેવલપ લીડર્સ. વોરેન બેનિસ said that for a true leader it is important. એક ટ્રુ લીડર માટે શું ઇમ્પોર્ટન્ટ છે? ટુ abandon means to leave. તમારે મૂકી દેવાનું હિઝ ઈગો, તમારું ઈગો મૂકી દેવાનું. એન્ડ ડેવલપ અધર બાય ડ્રોઈંગ આઉટ લીડરશિપ ક્વોલિટીઝ. અને તમારી અંદર જે લીડરશિપની ક્વોલિટીઝ હોય એને ડેવલપ કરવાનું અને બીજાને બતાવવાનું. There are many ways to create inti-cultures and human capitals. અહીંયા ઘણા બધા વેઝ છે કે તમે ઇન્ટીકલ્ચર અને હ્યુમન કેપિટલને ક્રિએટ કરી શકો, મીન્સ એકેડમિક એન્ડ હ્યુમન કેપિટલ્સને. It includes coaching, mentoring, acknowledging the ideas and accomplishment. એમાં શું આવે છે? તમે કેવી રીતે ક્રિએટ કરી શકો છો એકેડમિક એન્ડ હ્યુમન કેપિટલ? કે તમે એમાં કોચિંગને, મેન્ટરિંગને, એકનોલેજિંગ ધ આઈડિયા, નોલેજને એકનોલેજ કરીને પછી તમારે એચિવમેન્ટ્સ છે યા તમારે એફર્ટથી એનાથી તમારા જે લીડર છે ડેવલપ થાય છે અને તમારી અંદર લીડરશિપની ક્વોલિટીઝ ડેવલપ થતી જાય છે. ગેટ રિઝલ્ટ. લાસ્ટ વન, આપણે બધી વસ્તુ શેની માટે કરી છે? રિઝલ્ટ માટે થઈને. તો એ કંપની કેન એક્ઝિસ્ટ ઓનલી વેન ઇટ્સ સક્સેસફુલ એન્ડ ડિલિવર્સ રિટર્ન્સ ટુ ઇટ્સ સ્ટેક હોલ્ડર્સ. એ કંપની ક્યારે એક્ઝિસ્ટ કરે છે? કે જ્યારે એ સક્સેસફુલ હોય અને સ્ટેક હોલ્ડર્સને એમનું રિટર્ન આપી શકે. વોરેન બેનિસ ઇન એન ઇન્ટરવ્યુ વન્સ સેડ. વોરેન બેનિસ એમને ઇન્ટરવ્યુમાં એક વખત કીધું, ગેટિંગ રિઝલ્ટ ટ્રુલી ડિપેન્ડ ઓન 3 થિંગ્સ. જે રિઝલ્ટ આવે છે એ ટ્રુલી કેટલા ઉપર ડિપેન્ડ કરે છે? 3 થિંગ્સ ઉપર ડિપેન્ડ કરે છે. કઈ 3 થિંગ્સ છે? 3 વસ્તુ કઈ છે? કસ્ટમર સેટિસ્ફેક્શન, કે કંપનીમાંથી જે પણ સર્વિસ છે, પ્રોડક્ટ છે તો એનાથી કસ્ટમર્સને સેટિસ્ફેક્શન છે કે નહીં. એમ્પ્લોય સેટિસ્ફેક્શન, તમારા કંપનીમાં જે પણ માણસો કામ કરે છે એમને સેટિસ્ફેક્શન મળે છે કે નહીં. કેશ ફ્લો, અને તમારું જે પ્રોફિટ છે એ તમને મળે છે અને તમે પછી સ્ટેક હોલ્ડર્સને આપો છો અને તમારા ફ્યુચર માટે ફંડ બધું ભેગું કરો છો. તો આ બધી વસ્તુ તમારે 3 વસ્તુ ટ્રુલી
ડિપેન્ડ કરે છે તમને સારું રિઝલ્ટ મળે યા સક્સેસફુલ રિઝલ્ટ મળે. એ કંપની વિચ હેઝ ધીસ થ્રી કેન વિન. જે કંપની માટે આ ત્રણ વસ્તુ ફોલો કરતી હોય છે, જેની પાસે આ ત્રણ વસ્તુ છે, તો એ જીતી શકે છે, સક્સેસફુલ બની શકે છે. બરાબર. તો આ વિડીયો તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે અને તમારું સેકન્ડ યુનિટ કંપનીઝ વિઝન એન્ડ મિશન આ આખું ચેપ્ટર તમારા એના બધા ટોપિક્સ મેં 3 વિડીયોઝમાં કવર કરી લીધા છે. ઓકે, થેન્ક યુ.